હેલો, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો તમે બધા? આયો તમે બધા પણ મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. અને અમે થઈ ગયા છે રેડી અને વાગ્યા છે સાંજના 6. કાલે પણ 6 વાગે સ્ટાર્ટ કર્યો હતો અને આજે પણ 6 વાગે ગયા છે. અને આજે મિસ્ટર અંજન પટેલ રેડી થઈ ગયા છે, ચશ્મા ફસમા પહેરીને મસ્ત ટકાટક. તો આજનો બ્લોગ આપણો સ્પેશિયલ છે, પણ શાના રિલેટેડ છે? અત્યારે અમારા ટાઈમ પાસ વાળો વિડિયો નહીં. તમારે જરૂરી હું ભૂલી ગઈ હતી. આપણે નર્મદા પરિક્રમા જે તિલકવાડાથી શરૂ કરે છે જે લોકો, એના માટે આપણે માર્ગ બતાવી દઈએ ક્યાંથી કઈ રીતે જવાનું. કેમ કે આ વખત માર્ગમાં થોડીક અપડેટ છે. હા, થોડોક ચેન્જ થયો છે માર્ગમાં. થઈ ગયું દોડ બહુ દોડા જ છો તમે ભાઈ. તો એ બતાવી દઈએ, તો લાસ્ટ સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. એક રસ્તો વચ્ચે બંધ કરી દીધો છે. હા, એ રસ્તો કયો બંધ થયો છે અને તમારે એ બંધ થયો તો ક્યાં થઈને જવાનું છે, કેટલું ડિસ્ટન્સ વધે છે, બરોબર? ઓકે, એટલે એ બધું તમને અમે બતાવી દઈએ. આ પગલા વચ્ચે તો નહીં ખબર. ઓકે, ચાલો. તમે જે આ ચોકડી જોઈ રહ્યા છો એ વડોદરા તિલકવાડા ચોકડી છે. આમ જાવ તો વડોદરા જાય અને આમ જાવ તો તિલકવાડા ગામમાં જાય છે. આપણે ગામમાં જવાનું છે. આપણે ગામમાં જવાનું છે તિલકવાડા. હા, મેઇન ગેટ આવી ગયો તિલકવાડાનો. અહીંયાથી સીધું સીધું ચાલતા ચાલતા જવાનું તમારે. બજારની અંદર પણ 2 ચોકડી આવે છે. એક તો આપણે જવાનું સીધું સીધું મારુતિ ધામ પોલીસ સ્ટેશન ની અંદર જ છે. અને આ છે નર્મદેશ્વર કે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાંથી દર્શન ચાલુ કરવાના, સીધું સીધું આગળ જવાનું પરિક્રમાના. તો ત્યાંથી આગળ જશો એટલે તમારે અહીંયા આવશે તીર્થેશ્વર મહાદેવ મંદિર. અહીંયા ઠેર ઠેર જગ્યાએ નર્મદા પરિક્રમા અને મંદિરના બોર્ડ લગાવેલા જ છે, તો તમને કોઈ તકલીફ નહીં પડે. અહીંયા અંદર ખાંચામાં જવાનું છે. ત્યાંથી સીધા સીધા જવાનું છે આપણે આગળ. ત્યાં આગળ એક માતા નર્મદાનું પણ મંદિર આવે છે, તો ત્યાં પણ તમે દર્શનનો લાભ લેજો. જો અહીંયા નર્મદા પરિક્રમા માર્ગ લખેલું જ છે. અહીંયાથી અંદર જવાનું એટલે મા નર્મદાનું મંદિર છે ત્યાંથી દર્શન કરીને આગળ વધવાનું રહેશે. તો હવે આવશે મણિનાગેશ્વર મંદિર. મણિનાગેશ્વર મંદિર પહેલા આપણો આવે છે બ્રિજ. તો જો અહીંયાથી તમને પુલ દેખાઈ રહ્યો છે. મણિનાગેશ્વર પહેલા તમે એક બીજા મંદિરનો પણ તમે લાભ લઈ શકશો. આ વખતે અહીંયા નવું બન્યું છે એ રમણેશ્વર બોર્ડ મારેલું છે રમણેશ્વર મહાદેવ મંદિર. નવા મંદિરે જવાનું હો બેટા, આપણે જઈશું. એ પણ કવર કરવાનું બાકી જ છે અમારા વિડીયોમાં. કરી દઈશું હવે. પછી ત્યાંથી આગળ જશો એટલે આપણે આવશે મણિનાગેશ્વર મંદિર. એના પહેલા અહીંયા પાછું એક આશ્રમ આવેલો છે અહીંયા ગાડી. અને આપણે અહીંયાથી જવાનું છે સીધા સીધા. જય હનુમાન કેવું લોક કહું જા. તો અહીંયાથી આપણે ઢાળ ચડવાનો. પછી ત્યાંથી આપણે બરોબર, કોઈ ધક્કો નહીં મારે પાછા. એટલું ધ્યાન રાખજો, ઢાળ છે એટલે. ખેતરનું કામકાજ ચાલુ છે. આ વખતે તમને મણિનાગેશ્વર મંદિરની આગળ પાર્કિંગ નહીં મળે, કેમ કે ઓલરેડી કેડ કરેલી છે. લાસ્ટ ટાઈમ જે પાર્કિંગ હતું એ નહીં સેટ થાય. તો અહીંયાથી જે રસ્તો જાય છે એ મણિનાગેશ્વર મંદિર જાય છે. વધો બતાવી દઈએ. મણિનાગેશ્વર મંદિરેથી દર્શન કરીને પછી ત્યાં બાજુથી એક પગદંડી જેવો રસ્તો છે. આ ખેતરની પેલી બાજુમાંથી સાઈડમાંથી ત્યાંથી તમારે આગળ વધવાનું ત્યાંથી તમારે આગળ જવાનું છે. આ રસ્તે પાછું નહીં આવવાનું. જો અહીંયા પણ કામકાજ ચાલુ જ છે. તો મણિનાગેશ્વર મંદિરના દર્શન કરી અને તમે રિટર્ન થશો. અહીંયા એક આટલી નાનકડી પગદંડી છે, ત્યાંથી તમારે જવાનું રહેશે સીધું. પછી ત્યાંથી આગળ વધવાનું. એ પગદંડી માંથી તમે સીધા આગળ આવશો ને એટલે હું તમને બતાવું એ જગ્યાએ તમે નીકળી જશો. હા, જે મેઇન હાઈવે, મતલબ હાઈવે તો 6 લાઈન જવા પાછો, કેમ કે ફૂલ બધી ગાડીઓ જતી હોય છે. અમારો વિડીયો થોડોક મસ્તી મજાક સાથે હશે. ઓ માનવભાઈ ભગવાન બોલો. એ પગદંડી વાળો રસ્તો અહીંયા આવશે. હા, ત્યાંથી આગળ વધવાનું છે. હા, આગળ વધશો એટલે આગળ એક રસ્તો બંધ થાય છે. રસ્તો બંધ, પરિક્રમા કરવાનો રસ્તો બંધ. તો અહીંયાથી જે રસ્તો હતો જવાનો, અહીંયાથી જ ને, આ સીધો એ રસ્તો
બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે એ રેલવેની અંડરમાં આવે છે એટલે આપણે હા એ રસ્તો બંધ કરી અને અહીંયાથી આપણે ચાલતા ચાલતા આગળ વધવાનું છે જ્યાં એક રેલવે બ્રિજ આવશે અહીંયા પણ એક નવો આશ્રમ બન્યો છે હા જે અમે આયા હતા હા અહીંયાથી આગળ વધવાનું છે વાસુદેવ આશ્રમ તરફ આગળ જઈશું એટલે આપણે સીધે સીધા જઈએ ને આ બ્રિજ ટનલ ક્રોસ કરીને તો ત્યાં આગળથી આપણે જવાનું છે જમણી તરફ હા તો અહીંયા પણ લખેલું છે નર્મદા પરિક્રમા માર્ગ ત્યાંથી આગળ પણ બોર્ડ મારેલું જ છે ઠેર ઠેર જગ્યાએ બોર્ડ તો છે તમને કોઈ તકલીફ નહીં પડે હા અને જો તમે નર્મદા પરિક્રમા કરવા ન આવી શકો તો અમારો અમારા વિડીયો વિડીયો દ્વારા તમે ઘરે બેઠા આનંદ માણો પરિક્રમા કરવાનો આનંદ માણો હા તમે તમારા તરફથી કરી જ લઈશું અહીંયાથી આપણે હવે જવાનું છે રાઈટ સાઈડ રેવાવન પ્રસનગર અહીંયા તો બધું બહુ છે હું તમને બતાવું છું અહીંયાથી આગળ જવાનું છે જમણી બાજુ અહીંયા જઈને પણ બે રસ્તા થાય છે તો તમે ભૂલે ના પડો એના માટે બોર્ડ ઓલરેડી મારેલું જ છે હા શું બેટા તું ચશ્મા પહેર દે પેલા બેટા નહીં તો દૂધું પણ છે આંખમાં ભાઈ માનવની સેફટી રાખવી પડે છે હા એ તો તો છે હવે અહીંયાથી આ ઢાળ ઉતરવાનો છે બરોબર આ બાજુ ડાબી બાજુ નહીં જવાનું જમણી બાજુ કેમ કે આ જે બ્રિજ છે આ પણ રેલવે નો જ બ્રિજ છે હા અને આપણે હમણાં જે નીકળ્યા એ પણ રેલવે નો જ બ્રિજ હતો એ રસ્તો ક્યાં બંધ થયો જે નીકળતા હતા એ અહીંયા રસ્તો આ બંધ થઈ ગયો છે આગળ જો આ જે બોર્ડ આ દેખાય છે રેલિંગ જે હા અહીંયા આ બંધ ગ્રીલ કરી દીધું છે આ ગ્રીલ હા નહીં તો એ જે શોર્ટકટ રસ્તો હતો હા એ શોર્ટકટ રસ્તો અહીંયા નીકળતો હતો અહીંયા નીકળતો હતો આ પરિક્રમા એ બંધ થઈ ગયો છે એટલે આપણે હવે જવાનું છે સીધા હા બરોબર તો બધું હવે જઈએ આગળ અને તમને બતાવતા રહીએ તો ત્યાંથી આગળ આવો છો એટલે તમને રેવાવન પ્રસ્થનગર અહીંયાથી અંદર જવાનું રહેશે ત્યાં તમે સુવિધાનો આનંદ માણી શકો હા અત્યારે આપણે ચાલુ રસ્તે જઈએ સ્ટોપ કરીને જોઈ લેજો કૃષ્ણ બદલ આભાર ત્યાં તમને ભોજન રેસ્ટ માટે બધી સુવિધા હોય છે એટલે ત્યાંથી આપણે આગળ જવાનું છે આશ્રમ છે ત્યાં હા એ કષ્ટ આપવા બદલ આભાર હમણાં આગળ જે બોલ્યો કષ્ટ બદલ આભાર એ જ વસ્તુ ત્યાંથી થોડાક તમે આગળ આવશો ને એટલે અહીંયા આગળ આવશો એટલે આગળ જ જવાનું છે આપણે સીધું ચાલવાનું ક્યાંય વળવાનું નથી ના વળવાનું આવે છે ભાઈ આવે છે આ જે મંદિર દેખાય છે આપણે નવો ગેટ પણ લગભગ આઈ થિંક સો જોઈએ એટલે અહીંયા પણ એક ગેટ લાગી જશે અહીંયા હા આજે બધા ઉભા છે ત્યાં ત્યાં શોર્ટકટ અહીંયાથી હા અહીંયાથી તમારે પણ જ છે ચાલતા જવાનું અહીંયાથી ત્યાં પેલા મંદિર સુધી એ વિડીયોમાં નહીં દેખાય પણ અમારા બ્લોગમાં જે દિવસે પહેલો દિવસ હશે નર્મદા પરિક્રમાનો એ દિવસ અમે જરૂરથી બતાવી દઈશું મારો ફાઈન પૂરો રહેશે ત્યાંથી આગળ જઈએ આપણે હવે આપણે ત્યાંથી વળી જવાનું છે હા એ મંદિર ત્યાંથી જ નીચે ઉતરવાનું છે કાચો રસ્તો અમને જે બતાવ્યો એ અહીંયા આવશો તો અહીંયાથી પણ જવાશે પણ વચ્ચે એક મંદિર આવે છે દર્શન કરીને જાઓ પરિક્રમા દરમિયાન જેટલા પણ મંદિર આવે એ બધા જ મંદિરે દર્શન કરી જવું હા બીજો એક રસ્તો અહીંયાથી છે જે પણ જો આપણે ગાડી અહીંયા પણ વાસુદેવ આશ્રમ છે ને અહીંયા પણ પાર્કિંગ ની એવી સુવિધા કરેલી છે હા બોર્ડ મારેલું છે આગળ બરોબર એ તો પેલા ટૂર એન્ડ ટ્રાવેલ્સ માટેનું છે આપણે અહીંયાથી અત્યારે નીચે જવાય ને એના પેલા અમે તમને જે રસ્તો બતાવ્યો પેલી બાજુ જે મંદિરે થઈને ત્યાંથી જ તમે આગળથી નદીમાં થઈને ઉતરી શકો છો ત્યાં સીડીઓ મસ્ત જગ્યા જ છે તો વાંધો નહીં હું અમારો ગયો વિડીયો હશે તો હું તમને બતાવી દઈશ કે પછી અંદર મૂકી દઈશ ટ્રાય કરીશ નહીં તો પછી ચાલશે તો હવે આપણે શું કરવાનું છે અહીંયાથી હવે બસ હવે આપણે અહીંયાથી આપણો જે તમને રસ્તો બંધ થયો હતો એ અમે બતાવી દીધો છે અને હવે
જે કામ ચાલુ છે એ અમે આ ગઈકાલના વિડીયોમાં બતાવ્યું જ છે તમને હા કે ઓલરેડી બધું કામકાજ મોસ્ટલી પતી જવા આવ્યું છે બધું હમ બરોબર. ઓકે તો હવે હમ આપણો વ્લોગ આપણે અહીંયા એન્ડ નથી કરીએ જ. કરવાનો નહીં કરવો, ના બાકી રાખવો. બાકી રાખવો છે હજી આપણે બીજી એક આમ અંદર જગ્યા જતા બતાવી રહીએ દઈએ. આમ અને જતા રહીએ ને અંદર. હા, અહીંયાથી અમે તમને બતાવી જ બતાવી દઈએ આપણે આટલું. ચલો તો અહીંયાથી જવાનું હોય પેલા રસ્તે તમે આવો તો તમે ક્યાં ઉતરો હા એ એ બતાવી જગ્યા જ બતાવી. દઈએ અત્યારે. આ રસ્તો થોડોક ડેન્જર છે, થોડીક સેફટી સાથે આવજો. કાચો રસ્તો છે, કોન્ક્રીટ વાળો છે, થોડોક હાર્ડ પર છે ગાડી માટે નહીં, બાઇક માટે. અહીંયા વાસુદેવ આશ્રમ પણ છે અને ત્યાંથી આગળ આપણે જવાનું છે હમ. તો તમને આગળ બતાવી જ દઈએ વ્લોગમાં. મોટો આશ્રમ છે અહીંયા. તમને ઠેર ઠેર બધા જ આશ્રમમાં ભોજનની સુવિધા પ્લસ આરામ માટેની સુવિધા બધું જ મળી રહે છે. તમને ક્યાંય તકલીફ પડશે નહીં નર્મદા પરિક્રમા દરમિયાન. તો આપણે અત્યારે નદીની અંદર જ બાઇક ને પણ ઉતારી દઈએ બરોબર. અમને કોઈ બચાવવા આવી જજો કેમ કે અમને નર્મદામાં જ બતાવશે કેમ કે એવું કશું થવાનું જ નહીં. તે બોલવાનું શું કરવા. અરે આ તો મસ્તી છે યાર. તો અહીંયાથી આવો રસ્તો છે ને એટલા માટે આ રસ્તે નહીં આવવાનું. હા, આપણે જે પહેલા બતાવ્યો હા. ત્યાંથી જ તમારે આવવાનું રહેશે. બસ અહીંયા જ પાર્ક પગદંડી કરી વાળો દો. રસ્તો નથી બરોબર. ના ના, જતા રહીએ આપણે, છેક જઈએ. ઓકે ચાલુ જ છે બધું કામકાજ. કામકાજ અહીંયા બધે ચાલુ જ છે. હમ. આ. જો તો મને એમને ઉતારી અને એ જો પોતે બાઇક લઈને જતા રહ્યા. ચાલ તમને જે કહેતા હતા એ રસ્તો જો પેલી સીડીઓ દેખાય છે બતાવી દઉં તમને થોડાક આગળ જઈ ત્યાં ઉતરવાનું રહેશે. આ જે સીડીઓ દેખાય છે ત્યાંથી ઉતરતા પછી તમારે સીધું આમ ચાલવાનું જ રહેશે છેક સુધી, છેક રેંગણ ઘાટ સુધી તમારે સીધું ચાલવાનું જ છે. જવાનું છે, સીધું જવાનું છે છેક રેંગણ ઘાટ સુધી. પછી ત્યાંથી નાવડીમાં બેસી અને આપણે જાણું રામપુરા ઘાટ. આ વખતે નાવડીનો ભાવ વધી ગયો છે, હા લગભગ 50 એવું રૂપિયા મળ્યું છે. જેવો જેનો થોડોક વિરોધ પણ ટિકિટ થયો હતો. દર થઈ ગયો છે. પણ અત્યારે હવે શ્યોરિટી નથી કે 30 છે કે 50 50 છે અમને કે બહુ એટલો ખ્યાલ નથી. આ વખતે એની અપડેટ અમને નથી મળી. તો હવે આપણે પેલું બતાવ્યું તે હા બતાવી દીધું. આ સીડીથી ઉતરવાનું બતાવ્યું હા. જે પેલો કાચો રસ્તો બતાવ્યો તો એ જ ને. એ જ ત્યાંથી આ સીડીએ એટલે આપણે ઉતરાય. અહીંયાથી નથી એટલે આવવાનું. આ રસ્તો આવી રીતનો છે ઓ ભાઈ ભાઈ. એટલે ચાલવા માટે નથી. અહીંયાથી બધું લઈ જવા લાવવા માટે જ આ જગ્યા છે. હા તો હવે આપણે તો અહીંયાથી સીધો આગળ રેંગણ ઘાટ જ જઈશું. બતાવી દઈએ આપણે, હા, બરોબર. ઓકે. હાથ વચ્ચેથી હાથ ગયે. અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને અહીંયા અમારે જો રસ્તો એવો છે એટલે મારે ઉતરી જવું પડ્યું ને એ લોકો જાય છે આગળ. વધો હવે આપણે અહીંયાથી આગળ જવાનું છે, રેંગણ ઘાટ પણ જઈશું અને ત્યાંથી અમારે એક મેરેજમાં પણ જવાનું છે તો ત્યાં પણ જઈ. ત્યાં શૂટ થશે કે નહીં એ તો ખ્યાલ નથી મને, તો જોડાયેલા રહેજો બ્લોગમાં. ના આવે, મને બીક નહીં લાગતી ભૂતથી. ના આવે લે, ના આવે. હા હું જ ભૂત જેવી છું ને. અરે બચકો ભર કરે મને. વધો હવે આગળ અહીંયાથી. આવું જ પડશે હો. વાજે પાછું વાળ. આ બટન દબાઈ આવી. લાલ બટન દબાઈ ઈ વર્ષો છે. ના લાલે જેવું. દારૂ આયુ. ચાલુ કરવાનો. અમારે સીટું પાછી લઈ લેજો. સીટું અમારે લઈ લે. આગળ ના લેતું. દિવસ પાછી હા. અલા ઉભરો. ચાલે યસ. ધીમે ધીમે જવા દે. હા બસ ધીમે ધીમે. બધા આગળ લઈ લે. પેલું આગળ પણ પેલો બ્લેક બટન છે ને એ આગળ દબાઈ. પેલું બ્લેક આયુ. હા હવે જાઓ આગળ લે. ધીમે ધીમે જાઓ. હા આમે જોવાનું. આ લાઈટ પડે. બસ થોડા એટલે આગળ બંધ થઈ જાય. બાઈક ચલાવી લીધું. હવે શું કરવું છે? હે ગાડી ચલાવી છે. જા બેસી જાય એમાં.
ઉભા રહે. તું દુકાનમાં ચાલે. પગમાં થજો મારા પગમાં. હા દબાઈ પગમાં છે તે દબાઈ. 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 પાછળ પાડી દો, બંધ કરો પહેલી ચાલુ કર. ચાલુ કર. હા, જવા દે. દબાઈ આવો પગમાં થી દબાઈ. રિવર્સ બટન દબાઈ દે. રિવર્સ દબાય. રિવર્સ દબા. દબાવવાનું છે રિવર્સ ને પણ દબાય, રિવર્સ દબાય. પગમાં પગમાં આવે. હા દબાવજે. હા, તો હા, ચાલે. ધીમેથી દબાવજે એને. ચાલે. હા ચાલે, જવા દે ચાલે. ધીમે. ચાલે, ચાલે. હા, ચાલે. જવા દે ધીમે ધીમે. ધીમે જવા દે. હા ચાલે, ચાલે. બસ, આ પેલું આમ કરીને આગળ જશે. પેલું બટન દબાય આગળ. રેડ વાળું, પેલું બટન છે ને એ દબાવો. હા આગળનું બટન દબાય. જો, એ દબાવ્યું લાગે છે. હા, હવે આ જો દવા કર. ડાબી બાજુ દે. મમ્મી આ બાજુ જ આવ દે આવા દે બાજુ. પેલું કેવરવાનું નામ સ્ટેરિંગ આમ. હા, એમ મમ્મી બાજુ. મમ્મી બાજુ વાળ. એમ બાને. હા હાલો. અરે વાહ. આવા દે ચાલે. આહા આહા હાલ સીધું. આવા દે. તેથી આવે છે. મેરેજમાં જવાનું હતું, મેરેજમાં જઈને આવ્યા. થોડોક કાઠિયાવાડી બનાવી જાય છે નહીં, તો મેરેજમાં જઈને આવ્યા. માનવ બહુ મજા આવી. તે માનવ જો એનો ફ્રેન્ડ મળી ગયેલો, ભૂપેન્દ્રભાઈનો છોકરો તે, તો એને બહુ મજા આવી. હવે આવી ગયા શીખીએ, તો આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ. ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. અમારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓય તને કહ્યું કયા બોલવાનું? જ્યારે હું એન્ડિંગ કરું ત્યારે હું લ્યા બોલ બોલ કરું છું. મેં તને ના નહીં પાડી તા શું એન્ડિંગ કરતી અત્યારે બોલું શું કરું? હું ગોળામી મોઢું જોવો ભાઈ સમજાય દે. કમેન્ટમાં કે જો ડાય પણ ના કરે. તો ચલો ભાઈ.